કે આપણે સેવા કરતા હોઈએ, કોઈ પણ દેહ ધર્મ આપણને નડતો હોય તો નિવૃત્તિ કરી લેવી, એ દરેકે સમજવાની વાત છે. અમારા નાનપણની અંદર આ બધું બહુ બનતું. શું એટલા માટે હું કહું છું કે આ કૃષ્ણાશ્રય ગ્રંથમાં જે હમણાં જે મેં વાત કરી તમને, કે જેમ નાના બાળકને એક જ કાળો રંગ રહી ગયો, એમ આપણા પાસે સમજી લો કે મહાપ્રભુજીએ વિવિધ પ્રકારના રંગો આપણને ભક્તિના આપ્યા છે. કેટલા બધા ભક્તિના રંગો છે. એમાંથી આપણને જે રંગ ગમે, મોટા ભાગે ભગવત સેવા જે વૈષ્ણવ કરતા હોય એમાં મુખ્ય તો દાસભાવ છે, અને દાસભાવ સિવાય સખ્ય ભાવ પણ છે, કાંત ભાવ પણ છે, અને પિતા ભાવ પણ છે. જેને જે ભાવથી જે રીતે જેને મળવું હોય એ મળે. પણ હરિરાય મહાપૂજ્યના મતમાં તો પ્રીતમ પ્રીત હિતે પહીએ, પ્રભુને પોતાના પ્રીતમ માનીને સેવા કરવી એ પુષ્ટિ ભાગમાં એક રસાત્મક પ્રકાર છે. તમે બાળક માનીને સેવા કરો તો પણ પ્રભુ બાલ ભાવથી સેવા સ્વીકારે. તમે જગદીશ માનીને સેવા કરો તો ભગવાન માનીને સેવા સ્વીકારે. પણ આપણે ત્યાં આપણા ઘરમાં એ ભગવાન નથી બિરાજતા, પણ પ્રીતમ બિરાજે છે. જો ભગવાન માનીએ તો ભગવાન આગળ શું થાય? લાવો લાવો લાવો. ભગવાન આગળ તો માંગવાનું મન થાય. જ્યારે આપણો પ્રેમ હોય, લવર હોય, લવ હોય, ત્યાં માંગવાનું મન ન થાય, આપવાનું મન થાય. એ પ્રભુ પ્રીતમ પ્રીત હિતે ભઈએ, यद्यपि रूप गुण सुगुण सुंदरता इन बातन न रही जाइए, गोविंद प्रभु बिना स्नेह सुवालो कहाँ जो रस्ता न चाहिए. જેમ પોપટ રામ 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 બોલે, પોપટને થોડી ખબર છે કે રામ કોણ છે, તો પેલો બોલનાને રામ માનતો હોય કે આ રામ હશે, ને ખબર નથી કે રામ કોણ છે. એમાં આપણે ભક્તિ હોય નહીં, પ્રેમ હોય નહીં, ગમે તેટલા કીર્તન કરો, શું કરવા? પણ અષ્ટકાની વાણી કેમ માની છે કે લોકોએ પોતાના અનુભવથી જે લીલા જોઈ છે એ લીલા ગાઈ છે, એનો મહિમા છે. હવે એક આગળ બહુ સુંદર એક વાત છે, આ હું લઈ લઉં એક શ્લોક અહીંયા. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેસ્વ વ્રત યોગીશુ તિરોહિતાર્થ દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. આ બહુ જ મહત્વનો વિચારની શ્લોક છે કે આમાં એમ કહેવા માંગે છે, એનો અનુવાદ તમને કહું તો કે મંત્રના પાઠનો વિનિયોગ વગેરેનું અજ્ઞાન. આપણે સર્વોત્તમ સ્તોત્ર કરીએ છીએ, પુરુષોત્તમ સહસ્ત્રનામ કરીએ છીએ, કે નામ રત્ના કે સ્તોત્ર કરીએ છીએ, તો આ મંત્ર કોને કહેવાય અને મંત્ર કેવી રીતે થાય, કોણ કરી શકે, ક્યારે કરી શકે, એનો વિનિયોગ કેવી રીતે કરવો, એમાં પ્રભુને કયા પ્રકારની સામગ્રી ધરવી. આજે લોકોને તંત્ર મંત્રનું બહુ ઘેરું લાગ્યું છે. કોઈ બી બ્રાહ્મણ આવે, ચોબાજી આવે, વડવાસીજી આવે, કોઈ બી આવે, આ મંત્ર કરજે, આ કવચ કરજે, આ કવચ કરજે, એમ લોકો આ તંત્ર મંત્રમાં ચડીને ભક્તિને ખોઈ રહ્યા છે. એના માટે આ સમજવા જેવું છે કે જેમ કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ કે સૂચન વગર લેવી એ કેટલી બધી નુકસાનકારક છે, એ મંત્રશાસ્ત્રમાં પણ કોઈ પણ મંત્ર પુષ્ટિ માર્ગ સિવાયનો ઇતર મંત્ર બારોબાર કોઈના કહેવાથી લેવાથી એ બહુ જ નુકસાનકારક બને છે. એટલે ચેતી જજો, ચેતી જજો. કોઈ પણ એવો મંત્ર કે જે આપણે બારોબાર, કારણ કે કોઈ પણ મંત્ર એ દીક્ષા રૂપમાં હોય છે, ખાલી મંત્ર નથી હોતો, અને એનો દેવતા હોય છે. એ દેવતાની પોતાની પસંદ હોય છે, એ દેવતાની એક રુચિ હોય છે, એ દેવતાઓનું તિલક હોય છે. જેમ તિજોરીની ચાવી હોય ને, એ દેવતાનો મંત્ર એ કેવી રીતે ખુલે એનું બી કિલ્ક હોય છે. આ મંત્રશાસ્ત્રની વાત તમને બતાવું છું. મંત્રશાસ્ત્રની એટલે કોઈ પણ મંત્ર પાઠનો વિનિયોગ વગરના અજ્ઞાન. હવે એનો વિનિયોગ ક્યાં કરવો? જેમ કે ગોપાલ મંત્ર લે, કે સુદર્શન મંત્ર લે, કે બીજો કોઈ બી મંત્ર લે, ઘણા લોકો તો એ મંત્રનો વિનિયોગ ક્યાં કરવો? જેમ આપણે અષ્ટાક્ષર કે પંચાક્ષરનો વિનિયોગ પ્રભુની સેવામાં પ્રભુ તુલસીધર અર્પીને કરીએ છીએ. આપણે ખબર છે કે આનો વિનિયોગ અહીંયા કરવાનો. પણ દરેક મંત્ર લેવાથી અને એ દેવતામાં આપણો ઈષ્ટભાવ ન હોવાથી ને આપણે કંઈક કામ કરાવવા માટે દેવતાને ભજતા હોઈએ તો સકામ કહેવાય. અને સકામ ભક્તિ કોઈ દિવસ હોતી નથી. સકામ ઉપાસના હોઈ શકે છે, સકામ કર્મ હોઈ શકે છે. એટલે આ પ્રકારના કલયુગમાં છે યાત્રા કરવા ગયા,
કોઈ ચુબાજી આવી ગયા, વડવાસી આવી ગયા, મુખિયાજી આવી ગયા, કોઈ બ્રાહ્મણ આવી ગયા, કોઈ પુરોહિત આવી ગયા, કોઈ સગાવાલા આવી ગયા અને કે ભાઈ અમને આ તકલીફ છે અને આપણને સલાહ આપે. કારણ કે ઇન્ડિયામાં સલાહ આપવાનું તો બિલકુલ ફ્રી છે. બધા ડૉક્ટર છે, બધા જ ગુરુ, બધા જ કંઠી, બધા જ ભગવતીઓ, બધું થાય ત્યારે. અમે કંઈ ઘણીવાર વૈષ્ણવ સમજાવતા હોઈએ તો અમારા આગળ બેઠેલા વૈષ્ણવ બારવાર સમજાવી દે, અરે ભાઈ મારું કામ મને કરવા દે યાર, પોતે જ કરી દે. અને બધા બહાદુરો છે બી બારવાર માને. અને એવું ના મનાવે. કહેવાનો મતલબ આ છે, કોઈ પણ મંત્ર જ્યાં સુધી મંત્રનો એક અધિકારી હોય, મંત્રનો એક પાત્ર, મંત્રનો એક સમય હોય. મને યાદ છે કે એક વખત શ્રી નટુગોપાલજી મહારાજ, વરદાજી મહારાજ દોસરાની પોળ મને એકવાર ઘણા વર્ષ પહેલાં મને કહ્યું કે મારે તને એક મંત્ર આપવું છે અને તું મંત્ર જ્યારે આપવો હોય તો યોગ, નક્ષત્ર, કાળ બધું જોવું પડે. કારણ કે કયા નક્ષત્રનો દેવતા કયો છે એ જો ન લીધો હોય, બાર મંત્ર લીધો તો એ તમને નુકસાન કરે. આ મંત્રની વાત કરું છું, ડરાવતો નથી, સમજજો વાત. તો મહારાષ્ટ્રીએ મને કહ્યું આ યોગમાં તું આ રીતે આવજો. હવે એ રીતે હું કડીથી સ્પેશિયલ ગયો. તો ત્યાં 10 મિનિટ પછી મહારાષ્ટ્રી બોલાવ્યો અને મને કહ્યું કે બાબા, ધ્યાનમાં મને એમ આજ્ઞા થઈ છે કે તારે કોઈ પણ મંત્રની જરૂર નથી. તારો વલ્લભ એટલો સર્વોપરી છે, બધું તારું કલ્યાણ કરશે. આ એમની આજ્ઞાથી મને. તો કહેવાનો મતલબ આ છે, ઘણા લોકોને સંકટ મોચન પેલા કેમ્પના હનુમાન જવાનું મન થાય, કોઈ ભદ્રકાળી જવાનું મન થાય, કોઈને મહાકાળી જવાનું મન થાય, કોઈને સિદ્ધિ વિનાયક જવાનું મન થાય. કોઈ વાંધો નહીં, પણ જે તે મંત્ર અધિકાર વિના, પાત્ર વિના, જ્ઞાન વિના જો લેવામાં આવે તો કેટલો બાધક છે એ અહીંયા વિચાર કરવાનો. તો અહીંયા કોઈ પણ વસ્તુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે આવ્યા તો પુષ્ટિ ભક્તિ માર્ગ એક પ્રોટોકોલ છે. જેમ કોઈ પણ દવા ડૉક્ટર આપે તો કે આને જમ્યા પહેલાં લેવાની, અને જમ્યા પછી લેવાની, 8 કલાક પછી લેવાની, અને આ 15 દિવસ થાય એટલે છોડી દેવાની. આપણે બધા કેવા દવા આપી છે ને, લાંબો કોર્સ કરો ને પછી મારા સિનેમા જઈએ અને પાછું એનું કરવાનું. તો મંત્રશાસ્ત્ર પણ સાધારણ નથી. પણ અમારા પુષ્ટિ ભક્તિ માર્ગમાં, આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં નાચે તો ઘાસને ગોપાલ કોઈ ગાય તો એ ગોપાલ ઘાસમાં નાચીને બતાવે, ભલે રાસ્તા બદલે ઘાસ બોલાતું હોય. પુષ્ટિ માર્ગમાં કોઈ દોષ નથી પડતો. બોલો, ખેરણ મેં કો કાકો ઘુસૈયા. એટલે કોઈ પણ મંત્ર તમે આપણે લેવા જઈએ, મને એ બધા અનુભવ છે અમારા મુંબઈમાં, કડીમાં, દિલ્હીમાં, બધી જગ્યાએ મેં જોયા છે. એવા લોકો આવે છે કે મંત્રમાં, તાંત્રિકોના પ્રયોગોમાં પડી ગયા છે. તાંત્રિક લોકોને અત્યારે શું છે, જ્યોતિષમાં જાય, પછી મંત્રમાં જાય, પછી કે તંત્રમાં જાય, 3 દિવસમાં નિકાલ લે, પછી નિકાલ આપણો જ થઈ જાય. અમારા દિલ્હી જે રસ્તામાં લખેલું આવે, જાદુઈ અંગૂઠી 3 दिन में निकाल, પછી ખબર પડે કે આપણે જ નીકળી ગયા. मांगो वो मिलेगा. अरे मांगो मिलेगा, कल्पवृक्ष थोड़ा से मिलेगा. અને પેલો ગાલિબ કહી ગયો કે બેવકૂફો કી કમી નહીં ગાલિબ, એક ઢૂંઢો 1000 મિલતે હૈ. મળી બી જાય છે બધા. પણ આપણા વૈષ્ણવ આવું ના કરે. અને જાણે અજાણે આવું સાંભળ્યું હોય, કરવા પ્રયાસ કર્યો હોય તો સંત સ્ટોપ કરી દે. આપણે જો કરવો હોય તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, સર્વોત્તમ સ્તોત્ર છે, નામ રાખ્યા સ્તોત્ર છે, યમુનાજીના 41 પદ છે, ત્રિવિધ નામાવલી છે, શ્રી ભાગવતનું પારાયણ છે. પોતે પારાયણ એટલે પોતે પાઠ કરવું. મહાપ્રભુજી જ્યાં પધાર્યા હતા ભાગવતનું પારાયણ કર્યું છે. હવે લોકોને ખબર હતી પારાયણ એટલે શું. મહાપ્રભુજી કથા કરી કે ના કરી? સપ્તાહ. એટલે સપ્તાહ નથી, પારાયણ એટલે આખો મૂળ ભાગવતનો સંસ્કૃતમાં પાઠ કરવો, એનું નામ પારાયણ કહેવાય.